વિરામ લીધો છે, પરંતુ વિરામ બાદ મેઘરાજા જોરદાર વરસી પડવાના છે। આવનારા 15 દિવસમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે કે ફરી ગુજરાત પાણી પાણી થઈ શકે છે। માત્ર વરસાદ જ નહીં, આ સિસ્ટમ વરસાદ સાથે વાવાઝોડું પણ લાવી શકે છે। ફરી દરિયો બનશે ગાંડોતુર। બંગાળ ઉપસાગર ફરી પર સક્રિય થશે। સપ્ટેમ્બર મહિનો રહેશે શાનદાર। 18 થી 22 માં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ ઝાપટા પડશે અને એટલે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે। ફરી એકવાર બનશે વરસાદી સિસ્ટમ। તેમજ 28 સપ્ટેમ્બર આસપાસ સિસ્ટમ બની રહેશે અને આ સાયક્લોનના કારણે લગભગ બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવશે। શિયાળામાં પણ સર્જાશે અષાઢી માહોલ। તો આ વખતે શિયાળામાં અષાઢી માહોલ સર્જાઈ શકે તેમ છે। ગુજરાતમાં ચોમાસું લગભગ વિદાય લઈ રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે। ભાદરવાનો તાપ શરૂ થયો છે, ગરમીનો પારો વધી રહ્યો છે, રાત્રિના સમયે આછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આમ વરસાદ ખેડૂતો સાથે સંતાકુકડી રમતા ખેડૂતો ફરી એકવાર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખાસ એ ખેડૂતો જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને હાલ પિયતની તાતી જરૂર છે। આવા સમયે હવામાન નિષ્ણાતોએ ખેડૂતો માટે એક રાહતની આગાહી કરી છે। જો કે આ સાથે જે બીજી આગાહી કરી છે તે ચિંતાજનક છે, કારણ કે આવનારા 15 દિવસમાં 3 સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો સપ્ટેમ્બરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા તેમણે કહ્યું છે કે 19 થી 22 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે। 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડતા રહેશે। આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે। 16મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે। આ વખતે જો ચોમાસામાં વરસાદ થઈ રહ્યો છે તે રાજસ્થાનમાં એન્ટી સાયક્લોન બનવા છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે, જેથી હમણાં તારીખ 18 થી 22માં રાજ્યના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ ઝાપટા પડશે। જો કે વરસાદ તો આવશે જ, પણ સાથે વાવાઝોડું પણ લાવશે, એટલે ગુજરાત પર ફરી તોડાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો। 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે। 3 ઓક્ટોબરથી સાયક્લોન બનવાની શક્યતા છે। હજુ પણ દક્ષિણ ચીનમાં સાયક્લોન બની રહ્યા છે। સાંઘાઈ વગેરે ભાગોમાં હજુ સાયક્લોન જણાય છે। આ સાયક્લોનની ગતિવિધિ ઘણી છે અને આ સાયક્લોનના કારણે લગભગ બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવશે અને બંગાળ ઉપસાગર ફરી પર સક્રિય થશે। 22 સપ્ટેમ્બર બાદ પણ મેઘરાજા વિરામ નહીં લે। અંબાલાલ પટેલનું માનીએ તો 22 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે। કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તે સાંભળો। તારીખ 23, 24, 25, 26 અને 27માં રાજ્યના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ચોમાસાના વિદાય અંગે અંબાલાલનું કહેવું છે કે 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે। પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે। જો કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે પણ વરસાદ થવાનો છે। આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે, એટલે કે નવરાત્રિમાં મેઘરાજા રાજ્યમાં એકાદ આંટો તો મારવાના છે। આ વખતે જે વરસાદની પેટર્ન જે છે તે ભિન્ન ભિન્ન ભાગોમાં લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 10મી ઓક્ટોબર આસપાસ પણ સાયક્લોનની અસરના કારણે રાજ્યના ભાગોમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। શરદ પૂનમ પછી પણ ક્યાંક વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। આ વર્ષના શિયાળા માટે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે।
લા નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે, જેના કારણે 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો કહેર વર્તાશે અને 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક વાત એ છે કે શિયાળામાં પણ અષાઢ મહિના જેવો માહોલ સર્જાઈ શકે છે. શિયાળામાં વારંવાર માવઠા થતા રહેવાની શક્યતા છે. જો શિયાળામાં માવઠા થાય તો શિયાળુ પાક પર સંકટ રહે તેમ છે. લગભગ લા નીનો શિયાળા તરફ થવાની તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવે છે. જો લા નીનો બને તો આ વખતે શિયાળામાં અષાઢી મોલ સર્જાઈ શકે તેમ છે અને ઠંડી વહેલી પડી શકે. ચોમાસાએ હજુ વિદાય નથી લીધી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે, જે ગુજરાત ઉપરથી પસાર થશે, જેના કારણે 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ થશે, જેની અસર ગુજરાતના 60થી 70% ભાગમાં વર્તાશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. રાજ્યની અંદર ચોમાસાની હજુ પણ વિદાય થઈ નથી, એટલે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસાદનો એક રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. લગભગ 60 થી લઈને 70% વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. અને આ વરસાદ પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર કરે તેવી શક્યતાઓ રહેશે. અને મોટા ભાગની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. તે ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ હશે તેવો પરેશ ગોસ્વામીનો દાવો છે. બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે કદાચ ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે. ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર મોન્સૂન વિડ્રોની પ્રક્રિયા ચાલશે. તો આ વર્ષનું ચોમાસું ક્યારે વિદાય લેશે તેની તારીખ પણ પરેશ ગોસ્વામીએ જણાવી છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ 2 ઓક્ટોબરથી લઈ અને 18 ઓક્ટોબર સુધી મોન્સૂન વિડ્રોની પ્રોસેસ ચાલે અને ચોમાસું છે એ 18 ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આમ જતા જતા મેઘરાજા ખેડૂતોની ચિંતા દૂર કરતા જાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે તે ઘટ પણ મેઘરાજા પૂર્ણ કરતા જાય તેવું અનુમાન છે. પોલીસ સાહેબ, આ પીધેલાનો પાવર તો ઉતારો, કેમ કે હવે તો હદ થઈ ગઈ. કોઈ ગણેશ પંડાલમાં દારૂના જામ છલકાવી રહ્યું છે તો કોઈ જાહેર માર્ગ પર ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહ્યું છે. નશેડીઓ એવા બેફામ બન્યા છે કે રસ્તા પર રાહદારી પણ સુરક્ષિત નથી. બીજી તરફ દારૂની હાટડીઓ ચલાવનારાઓ પણ બેફામ છે. ગુજરાતમાં ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા. રાજકોટમાં દારૂની રેલમછેલ. રાજકોટમાંથી ઝડપાઈ દેશી દારૂની હાટડી. ગણેશ પંડાલમાં છલકાયા જામ. સુરતમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી. ગેસની બોટલ, મોટા ચૂલા અને તેના પર તપેલા. અહીં કોઈ રસોઈ નથી બની રહી, અહીં બની રહ્યો છે દેશી દારૂ. પોલીસના નાક નીચે જ બુટલેગરો મસ્ત ગોઠવણી કરી રહ્યા છે. દ્રશ્યો રૈયાધાર વિસ્તારના છે. પોલીસે અહીં દરોડો પાડ્યો અને 6,400ની કિંમતનો 32 લીટર દેશી દારૂ, 5,000ની કિંમતનો 200 લીટર આથો, 40 લીટર બળેલો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 17,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ ઓરડીમાં હાજર બુટલેગર અંકિત ઉર્ફે ભોલો સોલંકી પણ પકડાયો છે. જો કે એફઆઈઆરમાં પોલીસની એક ક્ષતિએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી દીધું. એફઆઈઆરમાં કોલમ નંબર 5માં પોલીસે બનાવનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ દર્શાવ્યું, જે બાદ આખો વિવાદનો વંટોળ ફૂંકાયો.
આ ફરિયાદની કોપી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તો બાદમાં કુલપતિએ ડોક્ટર કમલ ડોડિયા, જેમણે યુનિવર્સિટી કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠીની વાતને રદિયો આપ્યો. એટલું જ નહીં, પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ મેહુલ ગોંડલિયાએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે દારૂની ભઠ્ઠી યુનિવર્સિટી કેમ્પસમાંથી નહોતી ઝડપાઈ. એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી. એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં. બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભઠ્ઠી પકડવામાં આવેલ નહીં હતી. ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠીનો કેસ કરવામાં આવેલ હતો. 17,000થી પણ વધુનો મુદ્દામાલ છે તે અહીંથી કબજે કરવામાં આવ્યો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની અહીં ટીમ પહોંચી ત્યારે પણ અહીં તીવ્ર દુર્ગંધ આવતી જોવા મળી રહી છે. અહીંયા અનેક જગ્યાએ દેશી દારૂના હાટડા હોય તેવું સામે આવી રહ્યું છે અને સમગ્ર મામલે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને ઓનલાઈન એફઆઈઆર ચડાવનારા જે કર્મચારી છે તેનાથી જે બનાવનું જે સ્થળ છે એટલે કે જે પ્લેસ ઓફ અકરન્સ છે તેની અંદર ભૂલ થઈ હોય, તેની અંદર લખવાની અંદર ક્ષતિ રહી ગઈ હોય તે પ્રકારનું બહાનું હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગળ ધરવામાં આવ્યું છે. દરમિયાન રાજકોટની જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી માત્ર 100 મીટર જેટલા અંતરે જ દેશી દારૂ પીવાતો હોવાનું જાણવા મળ્યું. એક જ જગ્યાએથી 20થી વધુ દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવી. વિદ્યાના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માત્ર ને માત્ર 100 મીટર દૂર રાત્રે જાણે દારૂની મહેફિલ જામતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે અહીંયા 2-5 નહીં પરંતુ 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે અહીંયા 20 જેટલી દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે. સ્થાનિક દુકાનદારે પણ આક્ષેપ કર્યો છે કે અહીં ખુલ્લેઆમ દારૂ પીવાય છે. એટલું જ નહીં, પોલીસ આવે છે, કાર્યવાહી કર્યા વગર જ જતી રહે છે. પોલીસ ચોકી બાજુમાં જ ખુલ્લેઆમ પીવાય છે. કોઈ રોકતું નથી આ લોકોને? એ તો પોલીસ વાળા આવે છે, ઘણા હપ્તા લઈ જાય છે આવા વાળા. તો તમને ધંધા કરવામાં તકલીફ પડે? ના, સામે અમારે બે તકલીફ થાય છે, પણ ગ્રેજ્યુએશન છે અમે એટલે શું તકલીફ થાય છે? પીધેલા હોય એટલે બાજતા હોય, ગારું બોલતા હોય ને એવી રીતે તકલીફ થતી હોય. સમજાણું? કોક દીક મારો પડે કોકને. જો કે આ રાજકોટની બે ઘટના જ નથી. દારૂબંધીના ધજાગરા તો ઠેર ઠેર ઉડી રહ્યા છે. આમને જુઓ, આ મહાનુભાવ સ્કૂલ બસના ડ્રાઈવર છે. બોલવાની પણ તાકાત નથી ને એવામાં ડ્રાઇવિંગ કેવી રીતે કરી શકે? સ્કૂલ બસ ચાલકનું કામ હોય છે વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ સુધી પહોંચાડવાનું, એ પણ હેમખેમ. પરંતુ આ ડ્રાઈવર એવી હાલતમાં ઝડપાયો કે વિદ્યાર્થીઓને સ્કૂલના બદલે સીધા યમરાજના દ્વાર સુધી પહોંચાડી દે તેવું છે. હિતુભા નામનો આ ડ્રાઈવર વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈને રીબડા ખાતે જવા માટે નીકળ્યો. જો કે આ શખ્સ એટલી હદે નશામાં હતો કે બસ પણ ન હંકારી શકે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે આ નાના વિદ્યાર્થીઓને પણ નશો કરવાની ઓફર કરે છે. વાલીઓએ કોઠારીયા વિસ્તારમાં સ્કૂલ બસને ઊભી રાખી સ્કૂલ સંચાલકો તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરી, જે બાદ તાત્કાલિક ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો. મારા ભાઈબંધને કહેતા હતા કે તાર તમાકુ ખાવું. આ તરફ ગણેશ પંડાલમાં પણ છલકાયા જામ. જુઓ, હાથમાં દારૂની પોટલી અને બેકગ્રાઉન્ડમાં પીલે પીલે જેવા ગીત વાગી રહ્યા છે. ગણેશ પંડાલમાં ટલ્લી થઈને નાચી રહેલા આ શખ્સો પણ રાજકોટના હોવાનો દાવો છે. શહેરના મોરબી રોડ પર ગણેશ પંડાલ બહાર જ દેશી દારૂની કોથળીઓ સાથેનો આ વિડીયો વાયરલ થયો છે. ગણેશ પંડાલ બહાર દેશી દારૂની પોટલી સાથે કેટલાક લોકો નાચતા જોવા મળ્યા છે. જો કે આ વિડીયોની પુષ્ટિ અમે નથી કરી રહ્યા. સુરતમાં જાણે કે નબીરાઓને પોલીસનો ડર નથી. સરથાણા સીમાડા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બે શખ્સ સાંજના સમયે ખુલ્લેઆમ જાહેરમાં દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. દારૂની મહેફિલ માણતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. સીમાડા બીઆરટીએસ બસ સ્ટેશન પર બેરોકટોક નબીરાઓ દારૂ પીતા જોવા મળ્યા. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં પણ નશેડીઓ બેફામ બન્યા છે. શહેરમાં દારૂ ઢીંચીને બેફામ કાર ચલાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. આરોપ છે કે શહેરના મુજ મહુડા રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જે બાદ બેકાબુ બનેલી કાર ડિવાઈડર પર ચઢી ગઈ. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી. દારૂની બોટલ મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. બીજી તરફ કારને ક્રેનની મદદથી ડિવાઈડર પરથી ખસેડાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લામાં પણ દારૂની રેલમછેલ થઈ છે. ગીર સોમનાથના નેસડામાંથી 250 પેટી વિદેશી દારૂ ઝડપાયો. દારૂના કટિંગ સમયે જ એલસીબીની ટીમ ત્રાટકી અને 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ 2 શખ્સોને પણ ઝડપી પડાયા. આ તરફ દમણ અને ગુજરાતની હદ પર કલસર ચેકપોસ્ટ પર પારડી પોલીસે લીલા ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. વાહનમાં બહારથી કોઈ શંકાસ્પદ લાગતું ન હતું, પરંતુ પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી તપાસ કરતા ઘાસચારાની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જ સંતાડેલો હતો. આ કેસમાં પોલીસે આરોપી ટેમ્પો ચાલક ધર્મેશ ઉર્ફે લાલુ ભરવાડની ધરપકડ કરી છે. 4.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે દમણથી અજીત નામના એ વ્યક્તિએ ટેમ્પોમાં દારૂ ભરાવ્યો હતો અને સુરતના બારડોલીમાં પાંડુ ઉર્ફે રવિ નામના બુટલેગરને આપવા જઈ રહ્યો હતો. આવતીકાલે ભાદરવી પૂનમ છે, એટલે કે અંબાજી ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ. પૂર્ણિમાને ધ્યાનમાં રાખી ભાવિકો માતાના ધામમાં પહોંચી રહ્યા છે અને ત્યારે અંબાજી તરફના રસ્તા અને ચાચર ચોક માતાની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. અંબાજીમાં ઉમટ્યા માઈ ભક્તો. ચાચરના ચોકમાં ઘૂમવા આવ્યા માતા. એક સરખી સાડી પહેરી, માતાના નામની ચુંદડી ઓઢી, સરખી સહિયર સાથે મહિલાઓએ લીધા ગરબા. તો નાની બાળાઓએ તલવાર રાસ રમી બતાવી શક્તિ. માતાના મંદિરે ચઢાવાઈ સૌથી લાંબી 1352 ગજની ધજા. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો 2024ને હવે પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી છે, પણ અંબાજીના રસ્તાઓ પર બોલ મારી અંબે, જય જય અંબેનો નાદ એ જ ઉત્સાહ અને એ જોશથી જ ગુંજી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર ચૂડામણીમાં આ 51 શક્તિપીઠનો ઉલ્લેખ છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શિરમોર સમાન છે, કારણ કે અહીં માનું હૃદય પડ્યું હતું અને માટે જ માઈ ભક્તો માટે આ સ્થળ અતિ મહત્વનું બની જાય છે. આમ તો 12 માસ માતાના મંદિરમાં ભક્તોની ભીડ હોય છે, પરંતુ ભાદરવી પૂનમના મેળાની વાત કંઈક ઓર જ છે. અબાલ વૃદ્ધ દિવ્યાંગ સૌ કોઈ માની ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. છેલ્લા 5 દિવસમાં લાખો માઈ ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો છે. ત્યારે અહીં એવો સંઘ પણ જોવા મળ્યો જે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી પગપાળા આવે છે. આ સંઘની વિશેષતા એ છે કે તેઓ 16 દિવસના 16 અલગ અલગ પહેરવેશ તૈયાર કરીને આવે છે. 150 ભક્તોના આ સંઘમાં આ વર્ષે 5 મહિનાના ગર્ભ સાથે એક સગર્ભા મહિલા પણ જોડાયા છે. સંઘ જ્યારે અંબાજી પહોંચ્યો ત્યારે ચાચર ચોકમાં પુરુષ અને મહિલાઓએ ગરબા સાથે તલવાર રાસની રમઝટ બોલાવી. તો પુરુષોએ માથે માંડવી મૂકીને માની ભક્તિ કરી. આજે 14મો દિવસ છે. બહુ જ બધા નાચી કૂદીને બધા આવી છે. નથી લાગતું 14 દિવસથી આવે છે. જરાય ખબર જ નથી પડી કે અમે કેમ અહીંયા પહોંચી ગયા. અત્યારે બધો થાક ઉતરી ગયો છે. કહેવાય છે કે અન્નદાન એ સૌથી મોટું દાન છે. ભૂખ્યાને ભોજન કરાવો તો પુણ્ય મળે. અમને રસ્તામાં આવા અનેકો કેમ્પ મળ્યા જ્યાં લોકો ભરપેટ ભોજનની મજા માણી રહ્યા હતા.
દાંતા અંબાજી રોડ પર અનેક સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ કલોલ દ્વારા પણ છેલ્લા 33 વર્ષથી અહીં ભોજનનો કેમ્પ ચલાવાય છે. રોજના 40,000 લોકો ભોજન ગ્રહણ કરે છે અને આ કેમ્પ 24 કલાક ધમધમે છે. પોતાના ગુરુની ઉપાસનાથી પ્રેરણા લઈ આ ભક્તોએ ભોજનનો કેમ્પ શરૂ કર્યો છે. મારા ગુરુજી જે તે ટાઈમે પહેલે જ્યારે એમને ચંડી ઉપાસક છે, જ્યારે એ પહેલાં પેદલ ચાલતા આવતા ત્યારે કેમ્પ એવું કશું હતું નહીં. એટલે એમને એવું થયું કે ભાઈ આટલી પબ્લિક આવે છે અને કોઈને કોઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા છે નહીં. એટલે એમની એવી પ્રેરણા થઈ. મા ભગવતીના ઉપાસક હતા, રોજ એવરેજ ચંડી પાઠ કરે પણ પાણી પીતા નથી. એટલે બાપુએ એ સાનિધ્યમાં પહેલાં ચા ગાંઠિયાનો કેમ્પ ચાલુ કર્યો 2 વર્ષ. એ પછી એમના આશીર્વાદથી આ કેમ્પ ફૂલ ભાણાનો ચાલુ થયો છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ મોટી સંખ્યામાં પદયાત્રિકો મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે. ત્યારે વિવિધ સેવા કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં ભક્તો માટે ઇડલી પાણીપુરીની સેવા અપાય છે. પાણીપુરી કેમ્પમાં યાત્રિકોની લાંબી લાઈન જોવા મળી. પાટણના તમામ પાણીપુરીવાળાઓએ ભેગા થઈને આ કેમ્પ શરૂ કર્યો છે, જ્યાં ભક્તોની લાઈન ખૂટતી જ નથી. તો ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે પણ એક કેમ્પ લગાવ્યો છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે 6થો દિવસ છે. 6થા દિવસે યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 6 દિવસમાં 2500 જેટલી ધજાઓ માતાજીના શિખરે ચઢી છે. આજે વ્રતની પૂનમ છે, જ્યારે કે ભાદરવી પૂર્ણિમા આવતીકાલે છે અને ત્યારે વ્રતની પૂનમને લઈને શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિરની ધજા માટેની અનેરી વ્યવસ્થા કરાઈ છે. લગભગ આ પૂનમના મેળાના દિવસો દરમિયાન લગભગ 2200થી વધારે ધજાઓ ચડી છે, ધજારોહણ થયું છે. અને જે નાની ધજાઓ જે સંઘો લઈને આવે છે એની સંખ્યા તો એનાથી પણ ઘણી વિશેષ છે, જે અત્યારે જમા લેવામાં આવે છે. આમ જે મંદિર તરફથી ધજા વ્યવસ્થા કરવામાં આવી છે ધ્વજારોહણની, એ ખૂબ જ સુંદર પુરવાર થઈ છે અને બધા ભક્તોની જે ઈચ્છા હતી, ભક્તોને સંતોષ થાય એ રીતે સૌનું ધ્વજારોહણ થયું છે. લાખો શ્રદ્ધાળુઓ માતાના દરબારમાં માથું ટેકવવા આવી રહ્યા છે, ત્યારે રસ્તામાં અનેક જગ્યાએ આમ તેમ કચરો પણ જોવા મળે છે. આવા સમયે સ્વચ્છતાનો સંદેશ પણ જરૂરી હતો, માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ ગબ્બર તળેટીમાં પોતે સાફ સફાઈની કામગીરી હાથ ધરી લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો. હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર, ગલી, મહોલ્લો, આપણું ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણો દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ. આમ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભાદરવી પૂનમના મેળામાં અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાના દર્શનનો લાભ લીધો છે. ત્યારે મેળાના અંતિમ દિવસે આ સંખ્યા હજુ પણ વધવાની છે. આ દરમિયાન ભક્તોને રસ્તામાં કે મંદિર પરિસરમાં કોઈ અગવડ ન પડે તેનું તંત્ર ખાસ ધ્યાન રાખી રહ્યું છે.